મુખ્યમંત્રીએ માતાના મઠ મંદિર ખાતે માથું ટેકાવીને પશ્ચિમ કચ્છના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચારના આજે શ્રી ગણેશ કર્યા દયાપર ખાતે વિશાળ જંગી જાહેર સભાને સંબોધન કરી કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા. દયાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ. પશ્ચિમ કચ્છના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી સમર્થનમાં મુખ્યમંત્રીએ આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. માતાના મઠ મંદિર ખાતે માથું ટેકવ્યા બાદ દયાપર ખાતે વિશાળ અને જંગી જાહેર સભાને સંબોધન કર્યું. મુખ્યમંત્રીની સાથે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટણી લડતા ભાજપના તમામ ઉમેદવારો ખાસ હાજર રહ્યા હતા. જવા માટેના પણ 300 રૂપિયા સરકાર આપે, ઘેર સુધી મૂકી જાય. આખી દુનિયામાં સૌથી સારી યોજના જો કોઈએ બનાવી હોય તો આ વડાપ્રધાન શ્રી આયુષ્યમાન કાર્ડ બનાવ્યું છે. કેટલી મોટી રાહત. એ તો અહીંયા આગળ બેઠેલા જેને લાભ ક્યાંક લીધો હોય, એના સગાવાલાએ લીધો હોય, કોઈએ ભાઈ ભાભી બધા ગમે તેને લીધો હશે, આ કાર્ડના હિસાબે એમને અત્યારે ઘેર બેઠા એટલા આશીર્વાદ આપતા હશે માનનીય વડાપ્રધાન શ્રી કે આ કાર્ડ હતું તો અમે બચી ગયા. નહીતર તમે ખબર અહીંયા કહેતા અહીંયા 10,000 રૂપિયા લેવા માટે એક ઘેર બીજા ઘેર ત્રીજા ઘેર ફરવું પડે, અને જો ભૂલથી ₹1,00,000 2 લાખ રૂપિયાનો ખર્ચો આવી જાય તો આખી જિંદગી દેવામાં જ નીકળે, દેવું ભરભર કરવામાં જ નીકળે, વ્યાજ ભરભર કરવામાં જ નીકળે. આ બધી જ પરિસ્થિતિનો અંત માનનીય વડાપ્રધાનશ્રીએ લાવી દીધો છે. ખૂબ શાંતિ આપણે ઈચ્છીએ છીએ, કોઈ માગું ના પડે. મા બાપની સેવા કરવા માટેની પણ વ્યવસ્થા આની અંદર થઈ ગઈ. નહીં તો મા બાપ બોલે નહીં, છોકરાને કરાવી હોય તો એ કરાવવા ના દે. કે કદાચ જેની પાસે પૈસા છે ને એ મા બાપને ક્યાંક નથી બોલાવતા કે નથી કામ કરતા, તો 70 વર્ષની ઉપરના બધા જ ને કોઈ આયુષ્યમાન કાર્ડમાં 70 વર્ષ ઉપરનામાં કોઈ તમારે આવક મર્યાદા નથી. કોઈ પણ આવક મર્યાદા 70 ઉપર બધાના કાર્ડ નીકળી જાય. એટલે પૈસા છે નથી, છોકરો હાચવે છે નથી હાચવતો, એનું પણ કામ થાય. નાની વસ્તુઓ દરેક વસ્તુમાં ધ્યાન રાખી અને માનનીય વડાપ્રધાન શ્રી આગળ વધી રહ્યા છે. અહીંયા આગળ ધંધા રોજગાર પણ ખૂબ સારી રીતે ડેવલપ થયા છે. કચ્છમાં રોજગારીની પણ એટલી બધી તકો છે. પાણી પહોંચી ગયું છે, રોડ રસ્તા પહોંચી ગયા, શિક્ષણ પહોંચ્યું છે. અને જો હવે જ્યારે આપણે માનનીય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે, તો વિકસિત ભારત એટલે એક સિટી, કોઈ મોટા 2-4 સિટી ડેવલપ કરીને વિકસિત ગુજરાત નથી બનવાનું કે વિકસિત ભારત નથી બનવાનું 2-4 રાજ્યો ડેવલપ કરીને, પણ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો પ્રયત્ન કર્યો છે. જેટલી યોજનાઓ કીધી બધી યોજનાઓમાં